હેલો ટુ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. એને જો આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અત્યારમાં આપણે આવી ગયા વાડામાં, કારણ કે અહીંયા કેવો મસ્ત સાયો ને ઠંડક છે એટલે હરુપાનું બેહવાનું મન થાય અહીંયા. અને ઘરમાં તો બફારો છે એકલો, કારણ કે પતરા છે એટલે બહુ ઉકળે છે અંદર. એટલે કુલદીપભાઈ અમારા બાજુમાં સુવા જતા રહે, કારણ કે એક કને છે ને 2 માળનું મકાન છે, અમારું નહીં એટલે અમારા કાકાનું છે ત્યાં સુવા જતા રહ્યા છે, કારણ કે અહીંયા ઠંડક રહે. એટલે કુલદીપભાઈ ત્યાં ને ત્યાં અમારે સૂઈ જાય ને અમે આ ખાલી વટો ફેરો કરવા માટે આવ્યા છીએ. અને વિશ્વાબેને અમારે કોમે લાગી જાય ને પપ્પાને સવારથી પાણી વરવાનું હતું ખેતરમાં, તો એ જતા રહ્યા ખેતરમાં. હજી આવ્યા નહીં ને આપણે હવે ખાઈ પીને મસ્ત થઈ ગયા એ ફ્રેશ. તો જો હવે બપોરા પાણી કરી લીધા છે અત્યારમાં. અને સ્કૂલાન બધું કેવું દાણા ખાવા આવી ગયા છે. જો ને કુંડું અમારે તૂટી ગયું છે પાણીનું, એટલે હવે થોડું એક કુંડું હવે નવું લાવવાનું વિચાર છે, કારણ કે અત્યારે બહુ ગરમી પડે છે. ઘડીક વાદળછાયું વાતાવરણ થાય, ઘડી તડકો પડે, એટલે ચકલાવા માટે છે ને હવે કુંડું નવું લાવવાનું ઈચ્છા, કારણ કે આવી ગરમીનું છે ને બિચારા પાણી પીવા આવે ચકલા બધા. અને અમારા ગાય નાખા જો સાપરું તૂટી ગયું છે, બટકુન બધા ઊભા છે. ને જો હાલ બીજા આપણે હવે કપડાં સૂકવી નાખ્યા, કારણ કે પહેલાં રોધવાનું કર્યું પછી કપડાને એવું બધું ધોયું. ને આ જો કુલું અમારે કેવા નાટક કરે, જો ડોલ હાથમાં આવી જાય ને એટલે માથા ઉપર ઓઢી લે. કુલું શું કરે તું? ભૂ ફસાઈ જશે માથામાં ડોલ બબુ. જો ડબલ ડોલ માથામાં લગાવે નહીં, આમાં માથામાં પડશે ને એ વાગે. જો કેવા નાટક કરે. જો હા બીવડાવે મમ્માને બીવડાવે છે, મમ્માને બીવડાવે. હા માર ખાવી. પેલી સાઈડ મેડમ બેઠા है ખૂણામાં, ત્યાં મોબાઈલ અમારે ચાર્જિંગમાં મેક્યો है ને એને ખૂણામાં બેસીને મોબાઈલ ફેદે એમ. ચાર્જિંગમાં મેળ દેતા આઈડી જોતા હતા, પણ મોબાઈલ ચાર્જિંગમાં મેળ દો તો પપ્પા નોકરી જવાનું છે. જો સાહેબ આપણે નોકરી પરથી આવી ગયા ને તપી ગયા. આપણે ચા પીએ ગરમ ગરમ તપેલો ગરમ ગરમ ચા પીવાનું હોય. અત્યારમાં ઠંડુ કરવાનું હોય, ગરમ ગરમ ચા પીવાનું હોય. શું બનાય ઠંડામાં? શું હોય ઠંડામાં? શરબત. લાવો શરબત લાવો. લીંબુ શરબત. આ તો મૂકી દો, શરબત લાવો. ચા નહીં પીવો. સોરી નથી બનાવ્યો. આની એક નંબરની જુઠ્ઠી છે. જો અત્યારે ગરમીનો કેટલો ચા પીવા છે, 3-4 વાટકા. કોઈ હોય તો શું કરે? કેટલો પીધું પણ તમે આગળ 3-4 જેટલો ચા પી ગયા. પાછા અહીં ફેરથી પાછા રૂટીન પાછા આવશે નોકરીથી, પાછા ચા પીશે. ને વિશ્વાબેન શું કરે? વિશ્વાબેન ટોકા તોડે. પેલું ટોકનું તૂટી ગયું ને કુલદીપભાઈ ગયા બહાર. ને આ સાઈડ આપણે જુઓ અત્યારે વાગ્યા છે 6 વાગ્યા છે. અને 6 વાગે તો તમને ખબર હશે ઉનાળાનો દિવસ હોય એટલે બહુ જ લાંબો દિવસ થાય. નજીક 6 વાગે પણ તડકો છે, તો પણ આપણે વહેલું રાંધવાનું લઈ લીધું હોય, કારણ કે એમને નોકરી જવાનું હોય વહેલું ખાઈને. એટલે આપણે ભીંડાનું શાક શાક તળવા મૂકી દીધા છે ભીંડા, કારણ કે આપણે ભીંડાનું શાક તળીને જ કરીએ, કારણ કે અમુક ભીંડાનું શાક એનું ચીકણું થઈ જાય એટલે પહેલાં તળી દઈએ, પછી મરચું મીઠું હળદર પછી સેલે નાખીએ. અને અહીંયા અમારા વિશ્વાબેન જો મોઢું ધોઈને મસ્ત ફ્રેશ થઈને આવી ગયા છે. તો જવાનું છે વિડીયો ઉતારવાનો છે. અમારે વિશ્વાબેને આઈડી બનાવીને એટલે વિશ્વાબેને છે ને અમારે વિડીયો ઉતારવામાં રસ બહુ રાખે. ભણવામાં થોડું મગજ ઓછું છે અને વિડીયોમાં વધારે ધ્યાન રાખે ને. તો યુટ્યુબમાં અમારા વિશ્વાબેનની નવી આઈડી બનાવી છે, તો વિશ્વાબેન છે ને અમારે તૈયાર થશે, રેડી થશે. ને પણ વિશ્વાબેન રેડી થાય કે ના થાય, ના તો વિડીયો ઉતરે નહીં, કારણ કે તારા પપ્પા મોબાઈલ લઈને જતા રહે એટલે કાંઈ વિડીયો ઉતરે નહીં, કારણ કે એમનો મોબાઈલ બગડ્યો છે. એટલે
એમાં ઓર્ડરમાં મોબાઈલ જોવો પહેલાં તો ઓનલાઈન થવાનું હોય ઓર્ડર માટે, એટલે આપણો મોબાઈલ લઈને જતા રહે, એમનું મોબાઈલ ચાર્જિંગ થતો નહીં, એટલે હવે વિડીયો ઉતારવાનું છે એ રીતનું થાય છે હવે. ને જો તૈયાર થવા માંડ્યા, રેડી થવા માંડ્યા અમારા વિશ્વાબેન. બહુ બહુ કૂતરું કાઢવા આવે મને જો આજ તો. કૂતરા ભસે હે મને. કૂતરું જો મને હજી કાઢવા આવે ભસે હે. બહુ 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 એ બટકું અમારે ઊભા થઈ ગયા, બેઠા તેમ તો ઊભા થઈ ગયા. તો ફેમિલી જો આપણે વાડામાં આવ્યા હતા તો કૂતરું આપણને કાઢવા આવ્યું આજ તો. અને બટકું જો, બટકું એ મારાથી હવે તો રીસાઈ જાય છે. જો બટકું હે ને ગરમી થાય અત્યારે હે ને, બફારો બહુ છે અત્યારમાં, રહેવાય એવું જ નથી અત્યારમાં, વાદળા થઈ ગયા છે અને બહુ બફારો મારે ઊભું રહેવાય એમ. તો એ અત્યારે અહીંયા થોડી ઠંડક થાય, ઘરમાં તો સમુદાય રહી શકતા જ નથી. પપ્પા બેઠા છે જો શાંતિથી. પપ્પાને અહીંયા હે ને ખુલ્લામાં સૂવે, કારણ કે એમને પંખાની હવા ફાવતી જ નથી. પંખા કે શું તો મને કરતા થાય, એટલે પપ્પા પંખે સૂતા જ નહીં ખુલ્લામાં. રાતનો દિવસ ખુલ્લામાં જ સૂવે, કારણ કે દિવસે તો સાય હોય આપણે ખજૂરને ત્યાં સૂવે, અને રાત્રે છે તે બહાર ખુલ્લામાં સૂઈ જાય, કારણ કે એમને પંખાની હવા ગમતી જ નથી. ને આપણે તો અત્યારમાં તો પંખાની હવા વગર તો ચાલે જ નહીં, ને બહાર સૂઈ જ નાખે, કારણ કે મચ્છર ને એવું બધું હોય. આપણે કહીએ કે હાલો પપ્પા પંખે સૂવા, તો ના પાડી દે કે ના મારે પંખે નથી સૂવું, મને ખુલ્લી જ હવા ખાવે. ને અહીંયા આપણે કુલદીપભાઈનો અવાજ આવે છે. કુલદીપભાઈ આવેલા. દાદા ઓ ખુલ્લો ચાચીએ ખુલ્લો લે મમ. પાપા કે ગયા કુલુ? આ રહ્યો. અરે અલ્લી તને બોલાવે બાબુ. હા એકલો મેકઅપ થતી રહેજો. અહીંયા તો કેટલો મેકઅપ લગાવે છે, લિપસ્ટિક લગાવી. કુલુભાઈ એમાં ચાર નાખવા માંડ્યા જો રેલી. બસ હવે બસ બાબુ, બાબુ બસ. ગાય નાખવાનું હવે, ગાયનો વારો આવે. શું થયું બાબુ? કુકુ ભસ્યું? બહુ આવ્યું હે બાબુ? બહુ આવ્યું. વિશુ આવતી રે, કૂતરું ભસે હે. મને કાઢવા આવી તું વિશુ હમણાં. ચા નાખી દે બાબુ ગાયને. એટલે બધા શેટી નાખવાની જેટલો તે તો બધી વેરી. હા હા ચાલ નાખી દે બધી. વિશુ નાખી દે છે બધી હમી. ચાલ એ હું ના કરા, કોકનો પથરો વાગવીશું એ તો પથરો છૂટો ના નાખતો. બધી ચાર નાખી દે વેણી. બસ નાખી દો હો બધી ચાર. હા ના બુઢા ખાવાનું, બુઢા કહેવાય ને. આમ કઈ ન આમ ખરીને ખાવાનું, પણ ના ખવાય, કાચું છે હજી. ઈ કર આગળ નહીં ગમે માં નાખી દે બબુ. પેલું જો જે કૂતરું આપણને કાઢવા આવ્યું ને એ કૂતરું અત્યારે ઘર ઉપર બેસી ગયું. લો જો વિશુ જો
જો બેઠું હોય ઘર ઉપર ત્યાં એની જગ્યા જ છે કાયમી ત્યાં જ બેઠું હોય પણ આજે આપણે હે ને ખીજવાડીને તો આપણને કરી દેવાનું છે ભાવ તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સપોર્ટ કરી દેજો બધાને બાય બાય